ઘટના બનેલી મેં લઈને ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે કે અમને ફાંસીની સજા થઈ છે, આ થયું છે, ફલાણું ઢીકલું. પરંતુ મિત્રો હજુ સુધી આ જે ગોવિંદ નટ છે એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. જી હા મિત્રો, આપણી વિડીયોની અંદર આપણે જાણવાના છે કે 2 દિવસ પહેલાં બનેલી ઘટના દાહોદ તોરણી પ્રાથમિક શાળામાં ફક્ત ને ફક્ત 6 વર્ષની છોકરી ઉપર રેપ કર્યો હતો અને છેવડે ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. આના પર કેસ થયો છે. અત્યારે ગોવિંદભાઈ નટ છે એ જેલમાં છે, પરંતુ ઘણા લોકો કહી રહ્યા છે ફાંસીની સજા થઈ, આ થઈ, પેલી થઈ, પરંતુ એવું બિલકુલ અત્યાર સુધી થયું નથી. પણ ખરેખર મિત્રો આવા વ્યક્તિને તો થવું જ જોઈએ, કેમ કે આટલી શરમનાક કામ કર્યું છે, કૃત્ય કર્યું છે, એ આટલું પણ વિચાર્યું નથી. કેમ કે એમની ઉંમર છે કેટલી, જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો કે આ દીકરી અને આ જે ગોવિંદ નટ છે એ બંને ઉંમર તમે માપો તો દાદા સમાન છે. એને આવું કામ કર્યું છે મિત્રો. ખરેખર કેમ કે એને એવી સજા થવી જોઈએ કે બીજા લોકો, બીજી જે ઘટના બનતા આવું કરતા ઘણા લોકો છે એ એમને ખબર પડે કે કેમ કે બીજી વાર આવી હિંમત ના કરે. કેમ કે આવી ઘટના ઘટી છે કે નાનકડી બાળકી છે એમને રેપ કર્યો, અને રેપ કર્યા પછી જ્યારે બૂમો પાડતી હતી ત્યારે આ દીકરીને ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. તો ખરેખર મિત્રો કે આ દાહોદમાં બની ઘટના છે. આની મુલાકાત માટે હાલના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ ગયા હતા, અને આજુબાજુના નેતા તો બિલકુલ પણ સપોર્ટ નથી કરતા. તો શું આ જનતા શું કરી રહી છે એ કે આવું ના થવું જોઈએ કે આ દીકરીના જે પરિવાર જોડે જઈને ઊભું રહેવું પડે, જેથી કરીને એમને જલ્દી ન્યાય મળે. તો આવી ઘટના ઘટી હતી, કેમ કે કેટલાક દિવસોથી આપણા ગુજરાતમાં આવી ઘટના ઘટે છે. ખરેખર આના પર ફૂલ ઝડપી પગલાં લેવું જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ ના બને. તો મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય ભારત. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ.